સત્તાધારની જગ્યા પાસે 1200 થી 1500 વીઘા જમીન છે પોતીકી। તો આ બધી વસ્તુ એ ગાદી પર શોભે છે, કારણ કે આ લોકો જ પ્રવચન આપતા હોય કે પરિવારની ભાવનાથી રહ્યો, તમે તમારું જે પુરુષપણું છે એને જાળવીને રાખો। તો આવી બધી ઘટનાઓથી શર્મસાર નથી થતો આપણું હિન્દુત્વ? એવરેજ ત્યાં લગભગ પ્રતિ વર્ષ 100 કરોડ રૂપિયાની આમદની થાય છે કે આ ધર્મની જગ્યાઓમાં ચાલી શું રહ્યું છે જગદીશભાઈ? ગીતાબેન વ્યાસ કરીને એક મહિલા છે, એ છેલ્લા 10 વર્ષથી ત્યાં સત્તાધારમાં અત્યંત પ્રભાવિત રીતે અત્યારે હાવી થઈને બેઠા છે। એણે જેતપુર, જુનાગઢ, રાજકોટ ઇત્યાદિ જગ્યાએ ફાર્મ હાઉસ, દુકાનો, મહેલો, મકાનો વગેરે લઈ દીધા। એ વાત છે સત્તાધારના આપા ગીગાના। સનાતન ધર્મનું શુદ્ધિકરણ કરે છૂટકો છે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે। રોજ સવાર પડે અને જેમ પોલીસ સ્ટેશનની ફરિયાદો ચેક કરતા હોઈએ એમ હવે સવાર પડે એટલે એ સામે આવે કે કયા ગાદીમાં કે કઈ સંસ્થામાં વિવાદ છે। આજકાલ એ હિન્દુ સંપ્રદાય, હિન્દુ સનાતન મંદિરોની અંદર સંતો મહંતો વચ્ચેના વિવાદ અને વિખવાદ વધી રહ્યા છે દીક્ષિત, કે સંતપણું સાઈડમાં જતું રહ્યું છે અને પ્રોપર્ટી અને પોતાનો બિઝનેસ મોટો કરવાની જે લડાઈ છે, સત્તાપણું આવી ગયું છે। બિલકુલ સત્તાપણું આવી ગયું છે ને, તમે બનાસકાંઠાનો જાગીર મઠના વિવાદની વાત હોય, જુનાગઢમાં વિવાદની વાત હોય કે પછી જો હવે એક નવો વિવાદ શરૂ થયો છે, તે વિવાદ છે સત્તાધારના આપા ગીગાને લઈને। આ એક અહેવાલ આખો વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતાએ પ્રસારિત કર્યો હતો અને આપણે સીધી જગદીશ મહેતા સાથે જ વાત કરીશું। જગદીશભાઈ, શું કહેશો એક અહેવાલ કે સત્તાધારને, આપની હેડલાઇન્સ જ મારે વાંચવી છે કે સત્તાધારને આપા ગીગાઈ ન બચાવી શકે તેવો ધડાકો। શું આખી સ્થિતિને કેમ ધાર્મિક સ્થાનોમાં આવા વિવાદ? દીક્ષિતભાઈ, 250-300 વર્ષ જૂની આ પતિત પાવન જગ્યા છે અને સૌરાષ્ટ્રનું વિશ્વભરમાં અગર કોઈ એક આસ્થાનું સરનામું હોય તેનું નામ છે સત્તાધાર। યસ, તમે જગતના કોઈ પણ ખૂણેથી એક ટપાલ લખો ને કશું જ ન લખો, ખાલી એટલું લખો કે સત્તાધાર શામજી ભગત કે આપા ગીગાનું જગ્યા, સત્તાધાર ખાલી લખો એટલે બીજી કોઈ તાલુકો, જિલ્લો, વાયા, પોસ્ટ એવું કાંઈ લખવાની જરૂર નહીં। આટલું વૈશ્વિક પ્રસિદ્ધ અને આટલું ધર્મનું આસ્થાનું સ્થાનક એવા સત્તાધારની ભીતરમાં એવા બધા આક્ષેપો જે થયા છે, જો એ આક્ષેપ સાચા હોય તો તમારી જાણ ખાતર આ જગ્યાને સ્વયં આપા ગીગા પણ બચાવવા ન ધારે। કારણ કે આપણે ઘણી વખત જોઈએ છીએ, સાંભળીએ છીએ કે જ્યારે કોઈને સંતાન જે છે કુપુત્ર થાય, એટલે કે સંતાન નઠારું થાય, ત્યારે લોકો એમ કહેતા હોય છે કે આના કરતા તો વાંજિયાપણું સારું। એવી આ વાત છે કે જે ગાદીની આપણે વાત કરીએ, જેનો મેં અહેવાલ ગઈકાલે આજના છાપામાં પ્રગટ કર્યો સાહેબ, કે ત્યાં જે ગાદી છે વંશ પરંપરાગત એક પ્રણાલી છે। પેલા થોડુંક સમજી લઈએ, આપણા દર્શકોને ખબર પડે। બિલકુલ બિલકુલ 200-250 વર્ષ જૂની આ પતિત પાવન જગ્યા દાન ગીગેવે આપા ગીગાને કીધું કે તમે દુષ્કાળ પડ્યો તો એટલે પેલા તો અહીંયા અભ્યાગતોને, પશુ પાલક અને માલધારી સહિતના જેટલા લોકો દુષ્કાળને કારણે પીડિત હતા એનું કોઠા ઠારવા, એટલે એને જમાડવા કાઢવા માટે થઈને દાન ગીગેવના કહેવાથી આપા ગીગાએ આ શરૂ કરેલું। હવે એની એવો પ્રતાપ જે છે, જે તમે અત્યારે સ્ક્રીન ઉપર બતાવો છો, તે શામજી ભગત સુધી એવો પ્રતાપ છે કે ન્યા નાખા માગની એટલું દાન ધર્મ અનાજ ઇત્યાદિ વગેરે આવે। એક જમાનામાં જ્યાં 5, 50, 100, 200 માણસો જમતા, ત્યાં અત્યારે હજારો માણસો એક જમાનામાં જમતા અને સત્તાધારની જગ્યાનું માણસ એમ માનતા હતા એની ચરણ રજ પર તમારા માથા ઉપર હોઈ જાય તો રોગ નિર્મૂળ થઈ જાય, આટલી પતિત પાવન જગ્યા છે। એવી જગ્યામાં જે મૂળ પરંપરા છે ગાદીપતિ નિમવાની, એ પ્રજાપતિઓની છે, એટલે કે આપણે જેને કુંભાર કહીએ, પણ પ્રજાપતિનો જે દીકરો હોય, પ્રજાપતિના ખોળે જેને જન્મ લીધો હોય, એવા પાછા લાયક લોકો હોય, એને અહીંયા ગાદી તરીકે, ગાદીના પતિ તરીકે મૂકવામાં આવતા હતા। જે જીવરાજ બાપુ સુધી તો યથાવત હાલ્યું,
જીવરાજ બાપુએ પણ એક જગદીશ ભગત કરીને હતા, જે પ્રજાપતિ હતા, એને જે પણ એ આપણી વચ્ચે અત્યારે નથી, દેવ થઈ ગયા. એ જગદીશ ભગત સુધી અહીંયા એનો વારસો પરંપરાગત રીતે પ્રજાપતિ જ્ઞાતિનાને આપવો એવી બધું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ જગદીશ બાપુની હાજરીમાં જ અને જીવરાજ બાપુ વિદ્યમાન હતા ત્યારે બહુ મોટો વિવાદ એક સર્જાણો હતો, આજથી 15-20 વર્ષ પહેલા. અને હું ત્યારે સંદેશ નામના ગુજરાતના અગ્રણી દૈનિકમાં સર્વિસ કરતો હતો અને અહીંથી રાજકોટથી અમે ત્યાં કવરેજ કરવા ગયા હતા ઘટનાક્રમનું. નરેન્દ્રભાઈ સોલંકી જે અત્યારે જીવરાજ ભગત બાપુનો ઓટલો એમ કે સત્તાધારનો ઓટલો કરીને ચોટીલા પાસે જગ્યા રાખીને અત્યારે વિરાજમાન છે, પોતે સાધુ થઈ ગયા છે. હા, પોતે અત્યારે સાધુ થઈ ગયા છે. એ નરેન્દ્રભાઈ ત્યારે કોર્પોરેટર નતા, લગભગ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હતા. એ નાતે અમને ત્યાં લઈ ગયા હતા. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપ નહીં માનો, સ્થિતિ એવી હતી કે કરોડો લોકોની જ્યાં આસ્થા છે, હજારો લોકોના રોજ જ્યાં કોઠા ઠારવામાં આવે એટલે કે જમાડવામાં આવતા હતા, એ જગ્યાના મહંત જીવરાજ બાપુ સ્વયં ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. હવે આ સૌરાષ્ટ્રની ભૂમિની સૌથી પતિત પાવન જગ્યાની એવી ઘટના હતી કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણે ભૂકંપ આવી ગયો એવી સ્થિતિ થઈ ગઈ હતી. બાપુ સ્વયં ઉપવાસ ઉપર ઉતરી ગયા. ચારે બાજુથી ચલાળા, અમરાપર, પાળિયાદ, એ બધી જે જગ્યાના મહંત છે, એ બધા ગાદીના ગુરુભાઈઓ કહેવાય. એ બધા ગુરુભાઈઓ પણ ત્યાં આવવા માંડ્યા, હજારો લોકો ત્યાં આવવા માંડ્યા, બાપુને સમજાવવા માંડ્યા અને એટલી બધી બહુ મોટો ડખો થયો અને એના અમે નજર સાક્ષી છીએ. જી, એ સમયે સામે જો જીવરાજ બાપુ જેને ભગત બનાવવા માંગતા હતા એનું નામ હતું જગદીશ ભગત અને સામે પક્ષે હતા એનું નામ ગોવિંદ બાપુ હતા. ગોવિંદ બાપુ વિશે એમ કહેવાતું હતું, તો આજે છે. અને હવે એને સત્તાધાર પાર્ટ 2 એમ કરીને સત્તાધારની બાજુમાં એક બીજું મોટું સત્તાધાર બનાવ્યું છે. પેલા ઈ આવે જમણી તરફ, પછી સામે આવે સત્તાધાર. એ ગોવિંદ બાપુ જે છે એ કહેવાય છે કે પેથલજી ચાવડા એના બહુ અંગત ચાહક હતા. પેથલજી ચાવડા એટલે જુનાગઢનું બહુ મોટું માથું રાજકીય. આજે જવાહર ચાવડા એના સુપુત્ર છે, મંત્રી રહી ચુક્યા છે તે. હવે એ ગોવિંદ બાપુ આહિર હતા, જગદીશ ભગત પ્રજાપતિ હતા. બંનેનો દાવો હતો કે અમને મહંત એટલે કે આરતી બારતી જે કઈ એને કહેવાતું હોય તે અમને રાખવા જોઈએ. આ બાબતની ખેંચાતાણી જબરજસ્ત ચાલેલી અને એ પણ જે તે સમયે અખબારોમાં હાહાકાર મચે એવા સમાચારો બન્યા હતા. પછી જેમ તેમ કરીને એ થાળે તો પાડ્યું, પણ થાળે પાડ્યું એ પણ કદાચ એવું સંદિગ્ધ હાલતમાં થાળે પડ્યું કે અત્યારે મેં જે આર્ટિકલ લખ્યો એમાં જે આશંકા જતાવવામાં આવી એ આશંકાને લગભગ સમર્થન મળે. આશંકા શું છે? એ આશંકા કોણે જન્માવી છે? વર્તમાન મહંત જે છે વિજય બાપુ, એના સગા મોટા ભાઈ છે નીતિનભાઈ ચાવડા. નીતિનભાઈ પોતે સરકારી વિભાગમાં સહકારી ખાતાના ઓડિટર રહી ચુક્યા છે, સચિવાલયથી માંડીને સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓમાં. ઓકે, ખાસ કરીને મિલ્ક ફેડરેશન, દૂધને લગતી જેટલી સહકારી મંડળીઓ છે એના સરકારી ઓડિટર હતા નીતિનભાઈ. હવે એને આ એના સગો નાના ભાઈ છે, જો પૂર્વાશ્રમની વાત કરીએ તો વિજય બાપુ એના સગા નાના ભાઈ થાય. એને સ્વયં એવી આક્ષેપ કર્યો છે, ખાલી આક્ષેપ નહીં, કોર્ટમાં એફિડેવિટ કર્યું છે, મુખ્યમંત્રીને જાણ કરી છે, કલેક્ટરને જાણ કરી છે કે વિજય મહંત બાપુ જે છે એને સંદિગ્ધ હાલત, જ્યારે જીવરાજ બાપુનું અવસાન, કહેવાતું અવસાન એને તો લખ્યું છે, કહેવાતું અવસાન થયું એ પણ સંદિગ્ધ છે. કારણ કે બાપુ વિદ્યમાન હતા ત્યારે એની પાલખી તૈયાર કરી દેવામાં આવી હતી. પાલખીમાં બાપુને સુવરાવી દેવામાં, પેક કરી દેવામાં આવ્યા. જે વિધિ વિધાન પૂર્વક અમુક સાધુ સંતોનું ત્યાં હોવું જરૂરી થઈ જાય છે, એ સાધુ સંતો પણ ત્યાં રાખવામાં આવ્યા નહોતા અને સીધું ડિક્લેર કરવામાં આવ્યું કે જીવરાજ બાપુ દેવ થઈ ગયા. આવો આક્ષેપ એ નીતિનભાઈ ચાવડાનો છે. પહેલી વાત તો એ આક્ષેપ નંબર 1. આક્ષેપ નંબર 2, એને એમ કીધું સત્તાધારની જગ્યા પાસે 1200 થી 1500 વીઘા જમીન છે પોતીકી. એ જમીનની આવક 50 કરોડ રૂપિયા જેવી પ્રતિ વર્ષ સરેરાશ થાય છે. ત્યાં સૌથી મોટી ગૌશાળા છે, એનું 1 થી 1.5 કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. અને બાકી જેટલા લોકો દાન દક્ષિણા આપે એ બધું જો તમે મિક્સ કરો તો ઇન એન એવરેજ ત્યાં લગભગ પ્રતિ વર્ષ 100 કરોડ રૂપિયાની આમદની થાય છે.
હવે આ 100 કરોડ રૂપિયાની આમદનીનો કોઈ હિસાબ કિતાબ મળતો નથી એવો આક્ષેપ નીતિનભાઈ નો છે, ચાવડાનો. હવે આ આક્ષેપ થયો આર્થિક, પેલો મેં તમને કીધું તે થયો અલૌકિક ધીરજ બાપુના નિધનનો. હવે ઈથી વધારે સનસનીખેજ એક આક્ષેપ, છેલ્લા 15 વર્ષથી વિજય બાપુ જે છે એ ગાદીપતિ છે અને એની સાથે ખબર નહીં શું કોને ક્યાં ક્યારથી સંબંધ થયો હોય, પણ ગીતાબેન વ્યાસ કરીને એક મહિલા છે, એ છેલ્લા 10 વર્ષથી ત્યાં સત્તાધારમાં અત્યંત પ્રભાવિત રીતે અત્યારે હાવી થઈને બેઠા છે. એને વિશાળ બંગલો આપવામાં આવ્યો છે. એને કહેવાય છે કે ગીતાબેનના 1 થી 2 યા તો આ ત્રીજા મેરેજ છે, સાચું ખોટું રામ જાણે, એ તો એની એફિડેવિટમાં છે એટલે વાત કરું છું કે આ બીજા ત્રીજા મેરેજ છે. અને આગલા ઘરના એના જે સંતાનો છે અથવા તો એના જે પૂર્વાશ્રમના જે કોઈ સગા સંબંધીઓ છે એના માટે જીવરાજ બાપુને જગ્યાના આ જે મહંત બાપુ છે અત્યારે વિજય ભગત, એણે જેતપુર, જુનાગઢ, રાજકોટ ઇત્યાદિ જગ્યાએ ફાર્મ હાઉસ, દુકાનો, મહેલો, મકાનો વગેરે લઈ દીધા. હવે આ બધું કોણ, શું કામ અને એ બંને વચ્ચેનો શું સંબંધ છે એ હજી ઉજાગર નથી થયો. હવે એ તો માની લો કે જે સંબંધ હોય તે, પણ સત્તાધારની જગ્યામાં કોઈ ગીતાબેન વ્યાસ ઈ કયા હકથી ત્યાં બંગલો બાંધીને રહે છે અને માતાજી તરીકે પૂજાય છે, અથવા તો ઈ બીજા બધા ઉપર પ્રહારો કરી રહ્યા છે. આક્ષેપ એવો કહેવામાં આવ્યો છે કે જેટલા લોકો ત્યાં અભ્યાગતો આવે છે એટલે કે દર્શનાર્થીઓ, ટહેલિયા એટલે લોકો શ્રદ્ધા રાખે, બાધા રાખે, આખડી રાખે કે ભાઈ મારું જો 100 દર્દ અથવા દુઃખ જો નિવારણ થઈ જશે તો હું 5 દિવસ સેવા કરવા આવીશ સત્તાધારમાં. પછી એ સાફ સફાઈનું કામ હોય, રોટલી વણવાનું કામ હોય કે કોઈ જે લોકો આવે છે એને આગતા સ્વાગતાનું હોય, જે સોંપવામાં આવે તે હું સેવા કરવા જઈશ, એને કહેવાય ટેલિયા. હવે ટેલિયા લોકો પણ ત્યાં સેંકડોની સંખ્યામાં આવે છે, પણ જે આક્ષેપ થયા છે એવા થયા છે કે એને પણ મારઝૂટ કરવામાં આવે છે, લીમડે બાંધીને ભયંકર મારવામાં આવે છે. અને અને બેન મારે કેટલાક છે એમ લોકો- બધાને સાહેબ જી 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 એટલા માટે કહું છું. એવા હવે કોને ઈ રાઈટ આપ્યા કે આ ધર્મની જગ્યાઓમાં ચાલી શું રહ્યું છે જગદીશભાઈ? બસ એ તો ભાઈ કિશનભાઈ, એ તો સૌથી મોટો પ્રશ્ન છે કે કોણ, શું કામ ચાલી રહ્યું છે આ બધું અને ક્યાં સુધી ચાલશે. કારણ કે કોઈ ટ્રસ્ટ ને મંડળની દેખાવ પડતું તો હોતું હોય છે, પરંતુ કેમ કોઈની ઉપજણ નથી. અને આ આક્ષેપ જે છે, આપણે સીધે સીધા પાગલ નથી કે એવડી મોટી જગ્યાની વિશેની કોઈ અઘટિત બાબતો હોય તો એમને છાપી કાઢીએ, પરંતુ આ આક્ષેપ સોશિયલ મીડિયામાં તો છેલ્લા 1.5-2 મહિનાથી નહીં, લગભગ 6-1 મહિનાથી ઇતર ઉધર પ્રમાણે થતો હતો. પરંતુ ખબર નહીં, એ જે મેઇન આક્ષેપ કરતા છે એનું કહેવાનું એમ છે કે ગમે તેટલી મારી સત્ય વાત હોવા છતાં કોઈ કરતા કોઈ એક લીટી નતું છાપતું, સાહેબ આમ નતું તો એને સમર્થન ધર્મ આપતું. જી ગાદી સાથે જ આપણે ત્યાં ઘણી બધી ગાદી હોય છે, સાંસારિક માણસો ગાદી ઉપર બેઠા હોય છે, અને ઘણી બધી ગાદી એવી હોય છે કે જ્યાં બ્રહ્મચારી એ ગાદી પર બિરાજમાન હોય છે. પણ તમામ લોકો એ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. તો આ બધી વસ્તુ એ ગાદી પર શોભે છે, કારણ કે આ લોકો જ પ્રવચન આપતા હોય કે પરિવારની ભાવનાથી રહ્યો, તમે તમારું જે પુરુષપણું છે એને જાળવીને રાખો. તો આવી બધી ઘટનાઓથી શર્મસાર નથી થતો આપણું હિન્દુત્વ? બિલકુલ કિશનભાઈ, એક તો મોટામાં મોટી પીડા છે. જે જગ્યાની આપણે વાત કરીએ જ્યાં શામજી ભગત ને જીવરાજ ભગત સુધીના આવા મહાન પ્રતાપી વિભૂતિઓ થઈ ગઈ છે, આજે આપણે કેવું પડે કે જેદી આપણે કે મીઠપ વાળા માનવી જેદી આ જગમાંથી જાશે, કાગ એની કાન તેદી ઘેર ઘેર મંડાશે. આજે તમે જે લોકો આ વસ્તુ સાંભળે છે, સત્તાધારની વાત, આવા વિવાદની વાત, તો એને એમ લાગે છે કે એના હૃદય ઉપર વજ્રાઘાત થઈ ગયો છે. કારણ કે તમે ગાદીપતિ હમથા નથી બનતા. આ સત્તાધારની જગ્યા જ્યાં પાડા પીર તરીકે એક પાડો હતો, ભેંસનો પાડો, ઈ પાડા પીર તરીકે પ્રખ્યાત થઈ ગયા. તમે વિચાર કરો તો ત્યાંના સંતો તો કેવા હોવા જોઈએ. નથી મફતમાં મળતા એના સંત, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફતમાં મળતા. આટલી આકરી કસોટીઓ પછી અને કેટલાય પ્રલોભનોથી દૂર બિલકુલ સાત્વિક જીવન જે થક્કડ ગિરધારીની જેમ જીવે ત્યારે એને ગાદીપતિ તરીકેનો વારસ તો આપવામાં આવતો હતો.
હવે એને બદલે અહીંયા જે કોઈ મેં હમણાં તમને વર્ણન કર્યું એ પ્રમાણેના જે આક્ષેપો થયા એ તો આપણા સાંસારિક લોકો કરતા પણ બિલકુલ નિમ્ન સ્તરના છે. એટલે આપણને એમ થાય કે આ જગત ક્યાં જાય, રહાતાળ થઈ ગયું છે. સામાન્ય રીતે એમ કે લોખંડ લોઢું છે એનાથી મજબૂત બીજી કોઈ ધાતુ હોતી નથી, પરંતુ એ લોખંડને પોતાને જ્યારે કાટ લાગે ત્યારે એ કાટ છે એ આખા લોખંડને બિલકુલ ભાંગીને ભૂકો કરાવી નાખે. અત્યારે આપણી જે તથાકથિત ધર્મ સ્થાનકો ને આસ્થા સ્થાનકો છે એ હતી તો લોખંડ જેવી મજબૂત, પરંતુ એને કળિયુગનો કાટ લાગી ગયો છે એટલે હવે જીર્ણ શીર્ણ થવાને હારે છે. જગદીશભાઈ, કિશનભાઈ, આવી ઘટનાઓ થાય એટલે એક ઓલું સૂત્ર યાદ આવે, ચૂંટણી ટાઈમે બહુ વપરાય, કટોગે તો બટોગે. પણ આયા કપાઈ જાય એનું શું કે અહીંયા આપણે, અને એ સુરતની ભૂમિ કે જ્યાં તમે જુનાગઢ થી ચાલુ કરો એટલે સત્તાધાર, પરબ વાવડી, તોરણિયા, તુલસી શ્યામ, આવા અનેક પવિત્ર ધામ આવ્યા છે. પણ તમે કોઈ પણ ધામમાં જાઓ ને એટલે વિવાદ ન હોય ને એવું નથી બનતું. હવે જગદીશભાઈ, એટલા માટે દીક્ષિતભાઈ આનો ઈલાજ એક જ છે, લખી રાખજો, આજ નહીં ને કાલ કરે છૂટકો છે. શું કામ કે તમે જેમ પાણીમાં ફટકડી નાખો અને ઉપરનો કચરો નીચે બેસી જાય ને નિર્મળ જળ જ ઉપર રહે, એવી રીતે તમારે સનાતન ધર્મનું શુદ્ધિકરણ કરે છૂટકો છે. અત્યારે ગિરનારમાં લીલી પરિક્રમા પછી મહેન્દ્ર મસરૂ જેવા લોકોની એક સામાજિક સંસ્થા જે છે એ પ્લાસ્ટિક બધો કચરો હોય વીણી અને ગિરનારનું શુદ્ધિકરણ કરે છે. એની જેમ આપણા જ લોકોએ એટલે શંકરાચાર્ય જીવોએ આનો ઈલાજ એક માત્ર છે. શંકરાચાર્ય સિવાય, કારણ કે શંકરાચાર્ય લાગવગથી થતા નથી. એ 4 વેદ 18 પુરાણમાં પ્રકાંડ હોય, નિષ્ણાંત હોય, સાધક હોય, એ જ લોકો શંકરાચાર્યનું પદ પામતા હોય છે. જે શાસ્ત્રાર્થ કરીને જીતે એ લોકો શંકરાચાર્યનું પદ પ્રાપ્ત કરતા હોય છે. શંકરાચાર્ય આપણા ધર્મના સૌથી મોટા સ્તંભ ગણાય. આ જે 4 છે, ભારતમાં 4 શંકરાચાર્યની પેઢી છે, અલગ અલગ જગ્યાએ 4 દિશાઓમાં આદિ શંકરાચાર્યોની. આપણે અહીંયા દ્વારકામાં છે શંકરાચાર્યજી. તો એવા લોકોએ એક સનાતન ધર્મનું બંધારણ ઘડવું પડશે અને એમાં નીતિ નિયમો દાખલ કરવા પડશે, જેથી કરીને કોઈ અધકચરું વ્યક્તિત્વ જે છે એ મોટી ગાદીએ બિરાજી ન જાય. ઓલા કે અધકચરું અને એ અધકું પાત્ર અને અધકચરું ભણ્યો, ભટકણી હોવે જેમ દીકરો જણ્યો. જ્યારે પોતે ખાલીપો અનુભવતા હોય એવા લોકો જ્યારે મોટા પદ ઉપર આવી જાય છે ત્યારે આવા છીછરાપણા થતા હોય છે, જેની આપણે અત્યારે ચર્ચા કરવી પડે છે. એટલે તમને કહું છું કે શંકરાચાર્ય જીવો જોઈએ આ હાથમાં લેવું પડશે, સરકારે એને સોંપવું જોઈએ. અને તમામ ધર્મ સ્થાનકો, અહીંયા ખાલી ગિરનારની વાત નથી આવતી, અંબાજીમાં ડખો હાલતો હોય છે, ઓલીકોટ પૂર્વ બાજુ હાલતો હોય છે, દેશભરમાં. કારણ કે એક રહેંગે તો ही तो સેફ રહેંગે. પણ ઈ એક રહેવા માટે થઈને બધાએ જે શુદ્ધિકરણ અપનાવવું પડશે. એ શંકરાચાર્ય સિવાય કોઈ છૂટકો નથી. બાકી તમે જે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ એ તો એકબીજા ઓલા ફટાકડાની લૂમ જેવું છે. એકને આગ લાગી, બીજાને લાગે ઈએ ફૂટે, ત્રીજાને લાગે ઈએ ફૂટે અને બધાના ચૂથા નીકળી જાય. આવી સ્થિતિ છે અત્યારે કિશનભાઈ. કે સત્તાધારને, આપની હેડલાઇન્સ જ મારે વાંચવી છે કે સત્તાધારને આપા ગીગાઈ ન બચાવી શકે તેવો ધડાકો. શું આખી સ્થિતિને કેમ ધાર્મિક સ્થાનોમાં આવા વિવાદ? દીક્ષિતભાઈ, 250-300 વર્ષ જૂની આ પતિત પાવન જગ્યા છે અને સૌરાષ્ટ્રનું વિશ્વભરમાં અગર કોઈ એક આસ્થાનું સરનામું હોય તો એનું નામ છે સત્તાધાર. યસ. તમે જગતના કોઈ પણ ખૂણેથી એક ટપાલ લખો ને કશું જ ન લખો, ખાલી એટલું લખો કે સત્તાધાર શામજી ભગત કે આપા ગીગાનું જગ્યા, સત્તાધાર ખાલી લખો એટલે બીજી કોઈ તાલુકો, જિલ્લો, વાયા, પોસ્ટ એવું કાંઈ લખવાની જરૂર નહીં. આટલું વૈશ્વિક પ્રસિદ્ધ અને આટલું ધર્મનું આસ્થાનું સ્થાનક એવા સત્તાધારની ભીતરમાં એવા બધા આક્ષેપો જે થયા છે, જો એ આક્ષેપ સાચા હોય તો તમારી જાણ ખાતર આ જગ્યાને સ્વયં આપા ગીગા પણ બચાવવા ન ધારે. કારણ કે આપણે ઘણી વખત જોઈએ છીએ, સાંભળીએ છીએ કે જ્યારે કોઈને સંતાન જે છે કુપુત્ર થાય, એટલે કે સંતાન નઠારું થાય, ત્યારે લોકો એમ કહેતા હોય છે કે આના કરતા તો વાંજિયાપણું સારું. એવી આ વાત છે કે જે ગાદીની આપણે વાત કરીએ, જેનો મેં અહેવાલ ગઈકાલે આજના છાપામાં પ્રગટ કર્યો સાહેબ, કે ત્યાં જે ગાદી છે વંશ પરંપરાગત એક પ્રણાલી છે.
પેલા થોડુંક સમજી લઈએ, આપણા દર્શકોને ખબર Yes, yes, પડે. બિલકુલ બિલકુલ સર. 200-250 વર્ષ જૂની આ પતિત પાવન જગ્યા દાન ગીગેવે આપા ગીગાને કીધું કે તમે દુષ્કાળ પડ્યો તો એટલે પેલા તો અહીંયા અભ્યાગતોને, પશુ પાલક અને માલધારી સહિતના જેટલા લોકો દુષ્કાળને કારણે પીડિત હતા એનું કોઠા ઠારવા એટલે એને જમાડવા કાઢવા માટે થઈને દાન ગીગેવના કહેવાથી આપા ગીગાએ આ શરૂ કરેલું. હવે એની એવો પ્રતાપ જે છે, જે તમે અત્યારે સ્ક્રીન ઉપર બતાવો છો તે શામજી ભગત સુધી એવો પ્રતાપ છે કે ન્યા નાખા માગ નહીં એટલું દાન ધર્મ અનાજ ઇત્યાદિ વગેરે આવે. એક જમાનામાં જ્યાં 5, 50, 100, 200 માણસો જમતા ત્યાં અત્યારે હજારો માણસો એક જમાનામાં જમતા અને સત્તાધારની જગ્યાનું માણસ એમ માનતા હતા એની ચરણ રજ પર તમારા માથા ઉપર હોઈ જાય તો રોગ નિર્મૂળ થઈ જાય, આટલી પતિત પાવન જગ્યા છે. એવી જગ્યામાં જે મૂળ પરંપરા છે ગાદીપતિ નિમ્માની એ પ્રજાપતિઓની છે, એટલે કે આપણે જેને કુંભાર કહીએ પણ પ્રજાપતિનો જે દીકરો હોય, પ્રજાપતિના ખોળે જેને જન્મ લીધો હોય એવા પાછા લાયક લોકો હોય એને અહીંયા ગાદી તરીકે, ગાદીના પતિ તરીકે મૂકવામાં આવતા હતા. જે જીવરાજ બાપુ સુધી તો યથાવત હાલ્યું. જીવરાજ બાપુએ પણ એક જગદીશ ભગત કરીને હતા જે પ્રજાપતિ હતા, એને જે પણ એ આપણી વચ્ચે અત્યારે નથી, દેવ થઈ ગયા. એ જગદીશ ભગત સુધી અહીંયા એનો વારસો પરંપરાગત રીતે પ્રજાપતિ જ્ઞાતિના આપવો એવી બધું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ જગદીશ બાપુની હાજરીમાં જ અને જીવરાજ બાપુ વિદ્યમાન હતા ત્યારે બહુ મોટો વિવાદ એક સર્જાણો હતો આજથી 15-20 વર્ષ પહેલા. અને હું ત્યારે સંદેશ નામના ગુજરાતના અગ્રણી દૈનિકમાં સર્વિસ કરતો હતો અને અહીંથી રાજકોટથી અમે ત્યાં કવરેજ કરવા ગયા હતા ઘટનાક્રમનું. નરેન્દ્રભાઈ સોલંકી જે અત્યારે જીવરાજ ભગત બાપુનો ઓટલો એમ કે સત્તાધારનો ઓટલો કરીને ચોટીલા પાસે જગ્યા રાખીને અત્યારે બિરાજમાન છે, પોતે સાધુ થઈ ગયા છે. હા, પોતે અત્યારે સાધુ થઈ ગયા છે. એ નરેન્દ્રભાઈ ત્યારે કોર્પોરેટર નતા, લગભગ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હતા. એ નાતે અમને ત્યાં લઈ ગયા હતા. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપ નહીં માનો, સ્થિતિ એવી હતી કે કરોડો લોકોની જ્યાં આસ્થા છે, હજારો લોકોના રોજ જ્યાં કોઠા ઠારવામાં આવે એટલે કે જમાડવામાં આવતા હતા, એ જગ્યાના મહંત જીવરાજ બાપુ સ્વયં ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. હવે આ સૌરાષ્ટ્રની ભૂમિની સૌથી પતિત પાવન જગ્યાની એવી ઘટના હતી કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણે ભૂકંપ આવી ગયો એવી સ્થિતિ થઈ ગઈ હતી. બાપુ સ્વયં ઉપવાસ ઉપર ઉતરી ગયા. ચારે બાજુથી ચલાળા, અમરાપર, પાળિયાદ એ બધી જે જગ્યાના મહંત છે એ બધા ગાદીના ગુરુભાઈઓ કહેવાય. એ બધા ગુરુભાઈઓ પણ ત્યાં આવવા માંડ્યા, હજારો લોકો ત્યાં આવવા માંડ્યા, બાપુને સમજાવવા માંડ્યા અને એટલી બધી બહુ મોટો ડખો થયો અને એના અમે નજર સાક્ષી છીએ. જી. એ સમયે સામે જો જીવરાજ બાપુ જેને ભગત બનાવવા માંગતા હતા એનું નામ હતું જગદીશ ભગત અને સામે પક્ષે હતા એનું નામ ગોવિંદ બાપુ હતા. ગોવિંદ બાપુ વિશે એમ કહેવાતું હતું, એ તો આજે છે. અને હવે એને સત્તાધાર પાર્ટ 2 એમ કરીને સત્તાધારની બાજુમાં એક બીજું મોટું સત્તાધાર બનાવ્યું છે. પેલા ઈ આવે જમણી તરફ, પછી સામે આવે સત્તાધાર. એ ગોવિંદ બાપુ જે છે એ કહેવાય છે કે પેથલજી ચાવડા એના બહુ અંગત ચાહક હતા. પેથલજી ચાવડા એટલે જુનાગઢનું બહુ મોટું માથું રાજકીય. આજે જવાહર ચાવડા એના સુપુત્ર છે, મંત્રી રહી ચુક્યા છે તે. હવે એ ગોવિંદ બાપુ આહિર હતા, જગદીશ ભગત પ્રજાપતિ હતા. બંનેનો દાવો હતો કે અમને મહંત એટલે કે આરતી બારતી જે કઈ એને કહેવાતું હોય તે અમને રાખવા જોઈએ. આ બાબતની ખેંચાતાણી જબરજસ્ત ચાલેલી અને એ પણ જે તે સમયે અખબારોમાં હાહાકાર મચે એવા સમાચારો બન્યા હતા. પછી જેમ તેમ કરીને એ થાળે તો પાડ્યું, પણ થાળે પાડ્યું એ પણ કદાચ એવું સંદિગ્ધ હાલતમાં થાળે પડ્યું કે અત્યારે મેં જે આર્ટિકલ લખ્યો એમાં જે આશંકા જતાવવામાં આવી એ આશંકાને લગભગ સમર્થન મળે. આશંકા શું છે? એ આશંકા કોણે જન્માવી છે? વર્તમાન મહંત જે છે વિજય બાપુ, એના સગા મોટા ભાઈ છે નીતિનભાઈ ચાવડા. નીતિનભાઈ પોતે સરકારી વિભાગમાં સહકારી ખાતાના ઓડિટર રહી ચુક્યા છે, સચિવાલયથી માંડીને સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓમાં. ઓકે. ખાસ કરીને મિલ્ક ફેડરેશન, દૂધને લગતી જેટલી સહકારી મંડળીઓ છે એના સરકારી ઓડિટર હતા નીતિનભાઈ. હવે એણે આ
એના સગો નાના ભાઈ છે. જો પૂર્વાશ્રમની વાત કરીએ તો વિજય બાપુ એના સગા નાના ભાઈ થાય. એણે સ્વયં એવી આક્ષેપ કર્યો છે, અને ખાલી આક્ષેપ નહીં, કોર્ટમાં એફિડેવિટ કર્યું છે, મુખ્યમંત્રીને જાણ કરી છે, કલેક્ટરને જાણ કરી છે કે વિજય મહંત બાપુ જે છે એને સંદિગ્ધ હાલત, જ્યારે જીવરાજ બાપુનું અવસાન, કહેવાતું અવસાન એને તો લખ્યું છે, કહેવાતું અવસાન થયું એ પણ સંદિગ્ધ છે. કારણ કે બાપુ વિદ્યમાન હતા ત્યારે એની પાલખી તૈયાર કરી દેવામાં આવી હતી. પાલખીમાં બાપુને સુવરાવી દેવામાં, પેક કરી દેવામાં આવ્યા. જે વિધિ વિધાન પૂર્વક અમુક સાધુ સંતોનું ત્યાં હોવું જરૂરી થઈ જાય છે, એ સાધુ સંતો પણ ત્યાં રાખવામાં આવ્યા નહોતા, અને સીધું ડિક્લેર કરવામાં આવ્યું કે જીવરાજ બાપુ દેવ થઈ ગયા. આવો આક્ષેપ એ નીતિનભાઈ ચાવડાનો છે. પહેલી વાત તો એ આક્ષેપ નંબર 1. આક્ષેપ નંબર 2, એને એમ કીધું સત્તાધારની જગ્યા પાસે 1200 થી 1500 વીઘા જમીન છે પોતીકી. એ જમીનની આવક 50 કરોડ રૂપિયા જેવી પ્રતિ વર્ષ સરેરાશ થાય છે. ત્યાં સૌથી મોટી ગૌશાળા છે, એનું 1 થી 1.5 કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. અને બાકી જેટલા લોકો દાન દક્ષિણા આપે એ બધું જો તમે મિક્સ કરો તો ઇન એન એવરેજ ત્યાં લગભગ પ્રતિ વર્ષ 100 કરોડ રૂપિયાની આમદની થાય છે. હવે આ 100 કરોડ રૂપિયાની આમદનીનો કોઈ હિસાબ કિતાબ મળતો નથી, એવો આક્ષેપ નીતિનભાઈ નો છે, ચાવડાનો. હવે આ આક્ષેપ થયો આર્થિક. પેલો મેં તમને કીધું તે થયો અલૌકિક, જીવરાજ બાપુના નિધનનો. હવે ઈથી વધારે સનસનીખેજ એક આક્ષેપ, છેલ્લા 15 વર્ષથી વિજય બાપુ જે છે એ ગાદીપતિ છે, અને એની સાથે ખબર નહીં શું કોને ક્યાં ક્યારથી સંબંધ થયો હોય, પણ ગીતાબેન વ્યાસ કરીને એક મહિલા છે, એ છેલ્લા 10 વર્ષથી ત્યાં સત્તાધારમાં અત્યંત પ્રભાવિત રીતે અત્યારે હાવી થઈને બેઠા છે. એને વિશાળ બંગલો આપવામાં આવ્યો છે. એને કહેવાય છે કે ગીતાબેનના 1 થી 2 યા તો આ ત્રીજા મેરેજ છે, સાચું ખોટું રામ જાણે, એ તો એની એફિડેવિટમાં છે એટલે વાત કરું છું કે આ બીજા ત્રીજા મેરેજ છે. અને આગલા ઘરના એના જે સંતાનો છે, અથવા તો એના જે પૂર્વાશ્રમના જે કોઈ સગા સંબંધીઓ છે, એના માટે જીવરાજ બાપુને જગ્યાના આ જે મહંત બાપુ છે અત્યારે વિજય ભગત, એને જેતપુર, જુનાગઢ, રાજકોટ ઇત્યાદિ જગ્યાએ ફાર્મ હાઉસ, દુકાનો, મહેલો, મકાનો વગેરે લઈ દીધા. હવે આ બધું કોણ, શું કામ, અને એ બંને વચ્ચેનો શું સંબંધ છે એ હજી ઉજાગર નથી થયો. હવે એ તો માની લો કે જે સંબંધ હોય તે, પણ સત્તાધારની જગ્યામાં કોઈ ગીતાબેન વ્યાસ ઈ કયા હકથી ત્યાં બંગલો બાંધીને રહે છે અને માતાજી તરીકે પૂજાય છે, અથવા તો ઈ બીજા બધા ઉપર પ્રહારો કરી રહ્યા છે. આક્ષેપ એવો કહેવામાં આવ્યો છે કે જેટલા લોકો ત્યાં અભ્યાગતો આવે છે, એટલે કે દર્શનાર્થીઓ, ટહેલિયા એટલે લોકો શ્રદ્ધા રાખે, બાધા રાખે, આખડી રાખે કે ભાઈ મારું જો 100 દર્દ અથવા દુઃખ જો નિવારણ થઈ જશે તો હું 5 દિવસ સેવા કરવા આવીશ સત્તાધારમાં. પછી એ સાફ સફાઈનું કામ હોય, રોટલી વણવાનું કામ હોય, કે કોઈ જે લોકો આવે છે એને આગતા સ્વાગતાનું હોય, જે સોંપવામાં આવે તે હું સેવા કરવા જઈશ, એને કહેવાય ટેલિયા. હવે ટેલિયા લોકો પણ ત્યાં સેંકડોની સંખ્યામાં આવે છે, પણ જે આક્ષેપ થયા છે એવા થયા છે કે એને પણ મારઝૂટ કરવામાં આવે છે, લીમડે બાંધીને ભયંકર મારવામાં આવે છે. અને કેટલાક લોકો, જી જી જી, એટલા માટે કહું છું. હવે કે આ ધર્મની જગ્યાઓમાં ચાલી શું રહ્યું છે જગદીશભાઈ? બસ એ તો ભાઈ કિશનભાઈ, એ તો સૌથી મોટો પ્રશ્ન છે કે કોણ, શું કામ ચાલી રહ્યું છે આ બધું, અને ક્યાં સુધી ચાલશે. કારણ કે કોઈ ટ્રસ્ટ ને મંડળની દેખાવ પૂરતું તો હોતું હોય છે, પરંતુ કેમ કોઈની ઉપજણ નથી. અને આ આક્ષેપ જે છે, આપણે સીધા પાગલ નથી કે એવડી મોટી જગ્યાની વિશેની કોઈ અઘટિત બાબતો હોય તો એમને છાપી કાઢીએ, પરંતુ આ આક્ષેપ સોશિયલ મીડિયામાં તો છેલ્લા 1.5-2 મહિનાથી નહીં, લગભગ 6-1 મહિનાથી ઇતર ઉધર પ્રમાણે થતો હતો. પરંતુ ખબર નહીં, એ જે મેઇન આક્ષેપ કરતા છે એનું કહેવાનું એમ છે કે ગમે તેટલી મારી સત્ય વાત હોવા છતાં કોઈ કરતા કોઈ એક લીટી નતું છાપતું, નતું એને સમર્થન. ગાદી સાથે જ આપણે ત્યાં ઘણી બધી ગાદી હોય છે, સાંસારિક માણસો ગાદી ઉપર બેઠા હોય છે, અને ઘણી બધી ગાદી એવી હોય છે જ્યાં બ્રહ્મચારી એ ગાદી પર બિરાજમાન હોય છે. પણ તમામ લોકો એ સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે.
તો આ બધી વસ્તુ એ ગાદી પર શોભે છે, કારણ કે આ લોકો જ પ્રવચન આપતા હોય કે પરિવારની ભાવનાથી રહ્યો, તમે તમારું જે પુરુષપણું છે એને જાળવીને રાખો. તો આવી બધી ઘટનાઓથી શર્મસાર નથી થતો આપણું હિન્દુત્વ? બિલકુલ કિશનભાઈ, એક તો મોટામાં મોટી પીડા છે. જે જગ્યાની આપણે વાત કરીએ જ્યાં શામજી ભગત ને જીવરાજ ભગત સુધીના આવા મહાન પ્રતાપી વિભૂતિઓ થઈ ગઈ છે, આજે આપણે કેવું પડે કે જેદી આપણે કે મીઠપ વાળા માનવી જેદી આ જગમાંથી જાશે, કાગ એની કાન તેદી ઘેર ઘેર મંડાશે. આજે તમે જે લોકો આ વસ્તુ સાંભળે છે, સત્તાધારની વાત, આવા વિવાદની વાત, તો એને એમ લાગે છે કે એના હૃદય ઉપર વજ્રાઘાત થઈ ગયો છે, કારણ કે તમે ગાદીપતિ હમથા નથી બનતા. આ સત્તાધારની જગ્યા જ્યાં પાડા પીર તરીકે એક પાડો હતો, ભેંસનો પાડો, ઈ પાડા પીર તરીકે પ્રખ્યાત થઈ ગયા. તમે વિચાર કરો તો ત્યાંના સંતો તો કેવા હોવા જોઈએ? નથી મફતમાં મળતા એના સંત, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા. આટલી આકરી કસોટીઓ પછી અને કેટલાય પ્રલોભનોથી દૂર બિલકુલ સાત્વિક જીવન જે થક્કડ ગિરધારીની જેમ જીવે, ત્યારે એને ગાદીપતિ તરીકેનો વારસો આપવામાં આવતો હતો. હવે એને બદલે અહીંયા જે કોઈ મેં હમણાં તમને વર્ણન કર્યું એ પ્રમાણેના જે આક્ષેપો થયા, એ તો આપણા સાંસારિક લોકો કરતા પણ બિલકુલ નિમ્ન સ્તરના છે. એટલે આપણને એમ થાય કે આ જગત ક્યાં જાય, રહાતાળ થઈ ગયું છે. સામાન્ય રીતે એમ કે લોખંડ લોઢું છે, એનાથી મજબૂત બીજી કોઈ ધાતુ હોતી નથી, પરંતુ એ લોખંડને પોતાને જ્યારે કાટ લાગે ત્યારે એ કાટ છે એ આખા લોખંડને બિલકુલ ભાંગીને ભૂકો કરાવી નાખે. અત્યારે આપણી જે તથાકથિત ધર્મ સ્થાનકો ને આસ્થા સ્થાનકો છે, એ હતી તો લોખંડ જેવી મજબૂત, પરંતુ એને કળિયુગનો કાટ લાગી ગયો છે, એટલે હવે જીર્ણ શીર્ણ થવાને હારે છે. જગદીશભાઈ, આવી ઘટનાઓ થાય એટલે એક ઓલું સૂત્ર યાદ આવે, ચૂંટણી ટાઈમે બહુ વપરાય, કટોગે તો બટોગે. પણ આયા કપાઈ જાય એનું શું? કે અહીંયા આપણે, અને એ સુરતની ભૂમિ કે જ્યાં તમે જુનાગઢથી ચાલુ કરો એટલે સત્તાધાર, પરબવાવડી, તોરણિયા, તુલસીશ્યામ, આવા અનેક પવિત્ર ધામ આવ્યા છે. પણ તમે કોઈ પણ ધામમાં જાઓ ને એટલે વિવાદ ન હોય ને એવું નથી બનતું હવે જગદીશભાઈ. એટલા માટે દીક્ષિતભાઈ, આનો ઈલાજ એક જ છે, લખી રાખજો, આજની ને કાલ કરે છૂટકો છે. શું કામ? કે તમે જેમ પાણીમાં ફટકડી નાખો અને ઉપરનો કચરો નીચે બેસી જાય, નિર્મળ જળ જ ઉપર રહે, એવી રીતે તમારે સનાતન ધર્મનું શુદ્ધિકરણ કરે છૂટકો છે. અત્યારે ગિરનારમાં લીલી પરિક્રમા પછી મહેન્દ્ર મશરૂ જેવા લોકોની એક સામાજિક સંસ્થા જે છે, એ પ્લાસ્ટિક બધો કચરો હોય વીણી અને ગિરનારનું શુદ્ધિકરણ કરે છે. એની જેમ આપણા જ લોકોએ, એટલે શંકરાચાર્ય જીવોએ આનો ઈલાજ એક માત્ર છે. શંકરાચાર્ય સિવાય, કારણ કે શંકરાચાર્ય લાગવગથી થતા નથી. એ 4 વેદ 18 પુરાણમાં પ્રકાંડ હોય, નિષ્ણાંત હોય, સાધક હોય, એ જ લોકો શંકરાચાર્યનું પદ પામતા હોય છે. જે શાસ્ત્રાર્થ કરીને જીતે એ લોકો જ શંકરાચાર્યનું પદ પ્રાપ્ત કરતા હોય છે. શંકરાચાર્ય આપણા ધર્મના સૌથી મોટા સ્તંભ ગણાય. આ જે 4 છે, ભારતમાં 4 શંકરાચાર્યની પેઢી છે, અલગ અલગ જગ્યાએ, 4 દિશાઓમાં આદિ શંકરાચાર્યોની. આપણે અહીંયા દ્વારકામાં છે શંકરાચાર્યજી. તો એવા લોકોએ એક સનાતન ધર્મનું બંધારણ ઘડવું પડશે અને એમાં નીતિ નિયમો દાખલ કરવા પડશે, જેથી કરીને કોઈ અધકચરું વ્યક્તિત્વ જે છે એ મોટી ગાદીએ બિરાજી ન જાય. ઓલા કે અધકચરું અને એ અધકું પાત્ર અને અધકચરું ભણ્યો, વઢકણી હોવે જેમ દીકરો જણ્યો. જ્યારે પોતે ખાલીપો અનુભવતા હોય એવા લોકો જ્યારે મોટા પદ ઉપર આવી જાય છે, ત્યારે આવા છીછરાપણા થતા હોય છે, જેની આપણે અત્યારે ચર્ચા કરવી પડે છે. એટલે તમને કહું છું કે શંકરાચાર્ય જીવો જોઈએ આ હાથમાં લેવું પડશે, સરકારે એને સોંપવું જોઈએ. અને તમામ ધર્મ સ્થાનકો, અહીંયા ખાલી ગિરનારની વાત નથી આવતી, અંબાજીમાં ડખો હાલતો હોય છે, ઓલીકોર પૂર્વ બાજુ આવતો હોય છે, દેશભરમાં. કારણ કે એક રહેંગે તો ही तो सेफ रहेंगे. પણ ઈ એક રહેવા માટે થઈને બધાએ જે શુદ્ધિકરણ અપનાવવું પડશે. એ શંકરાચાર્ય સિવાય કોઈ છૂટકો નથી. બાકી તમે જે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ, એ તો એકબીજા ઓલા ફટાકડાની લૂમ જેવું છે. એકને આગ લાગી, બીજાને લાગે ઈએ ફૂટે, ત્રીજાને લાગે ઈએ ફૂટે, અને બધાના ચૂથા નીકળી જાય. આવી સ્થિતિ છે અત્યારે કિશનભાઈ. બિલકુલ સાહેબ, એટલે ઈચ્છા થાય ત્યારે સાંસારિક બની જાઓ અને લોકસભામાં પહોંચી જાઓ તો પેન્ટ શર્ટ કપડાં પહેરીને સાંસારિક બનો, સાંસારિકમાંથી આંકી કાઢે
તો કે સત્સંગી બની જાવ ને ભગવા પહેરી લ્યો. આ પરિસ્થિતિ છે, પણ રોજ ઉઠો ને એક જગ્યાનો કકડાટ સાંભળવા મળે, દુઃખ થાય. મહેતા સાહેબ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નમસ્કાર. પરિસ્થિતિ કિશન એ છે આખા ગુજરાત ભારતમાં તમે જ્યાં જાઓ ને કે ગાદી માટે બાંધે, દીકરા હેઠા માટે બાંધતા એ વાત બરાબર હતી, પણ હવે સંતો છે ને પોતાના શિષ્યો માટે બાંધવા એટલે માંડ્યા. વસ્તુ એવી પેલા હતી કે પેલા આ આ ઘર પ્રકારનું છોડીને ઘટના ગયો તો નહોતું. આપણે એમ થાય કે ભાઈ આ સંસારિકમાંથી હવે સંન્યાસી બન્યો તો આ વીઘા હાટું નહીં બાંધે, પણ એને ઘરે બાંધવાનું છોડીને ધર્મમાં જઈને બાંધવાનું પકડી લીધું છે. દુઃખની એટલે વાત છે. કેવા પ્રકારની ભાષા કિશન, હા, કેવા પ્રકારની બહુ ભાષા ઉચ્ચ ઉપયોગ કક્ષાની કરે, વાત. જે કરતા હોય એને સીધું કેવું છે કે તમે કેવા પ્રકારની ભાષા પણ આજે મારે વાત કરવી છે આ સત્તાધારનો પાડો અને ત્યાંની જે જગ્યા આપા ગીગાનો ઓટલો. એમ કહેવાય કે ત્યાં જાઓ તો દુઃખ દર્દ બધું દૂર થાય, દુનિયા જીવવાનો એક માર્ગ મળે. આવી પવિત્ર ધામ તમે વિચાર તો કરો. અહીંયા બનાસકાંઠા પાસેનો જાગીર મઠ હોય કે અંબાજી હોય, અમદાવાદનું ઋષિ ભારતી બાપુનું સરખેજ આશ્રમ હોય, કે જુનાગઢની જગ્યા હોય, કે આપા ગીગાના ઓટલાની હોય, કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયની સંતોની વાત હોય. ધંધાઓ તો જોઉં તમે, કોઈને જમીનો પડાવવી છે, કોઈને ચીટિંગ કરવા છે, કોઈને ગાદી કોઈને પડાવવી પૈસા છે. પડાવી લેવા છે. દીક્ષિત, આ જ પ્રવૃત્તિઓ ધર્મના નામે ચાલે. એટલે તમે સંસાર છોડીને તમે જો ભગવા ધારણ કર્યા છે તો આ બધી શું મોહમાયા? સાધુ તો ચલતા ભલા. આ પ્રકારનો એક શબ્દ એક સાધુ માટે હોય છે, પરંતુ કિસાન અફસોસ એ થાય કે હવે સાધુ તો સત્તા છે ભલા, જે હોય એના માટેની વાત છે. પાવર છે ભલા. તમે ગાંધીનગર સોમગઢ બુધવાર જાઓ ને કિશન, એટલે જેટલા સફેદ કપડા વાળા હોય ને એટલા તમને કેસરી કપડા વાળા જોવા મળે. CM ને ને HM આ ને HM ને CM ને નાને આ તમારે શું કામ છે ભાઈ? આ સ્થિતિ છે. પણ ખેર આશા રાખીએ. બટો કે હું તો દર વખતે કહું છું ને ફરીથી કહીશ કે તમારા આવા ધંધા છે એના કારણે કપાઈએ છે ને બટીએ છે, બાકી આવી સ્થિતિ નથી આવતી. મારી વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ પ્રકારના ગર્જનાદ આપણે કરતા રહીશું. નમસ્કાર.